નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય SPCC. આપણે શીખી રહ્યા છે વિભાગ 1 પ્રકરણ 5, જેનું નામ છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. સૌ પ્રથમ આપણે સમજીએ પ્રસ્તાવના. વાણિજ્યિક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી છે. આપણે કોઈ પણ વાણિજ્યિક પત્રનો આચાર સંચાર કરવો હોય તો આપણને પત્રોની જરૂર પડે. ધંધાની જુદી જુદી જરૂરિયાતો પ્રમાણે વાણિજ્યિક પત્રોના જુદા જુદા પ્રકારનો ઉપયોગ થાય. જે રીતનો આપણે પત્ર લખવાનો છે, જે રીતની આપણે માહિતી સંચાર કરવાની છે, એ રીતનો પત્ર આપણે લખીએ છીએ. તો આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના જવાબો પ્રત્યુત્તરો અંગેની માહિતી લેવાની છે. કે પૂછપરછના પત્રો હોય તો એ કેવી રીતે લખાય અને એનો જવાબ, એના પ્રત્યુત્તર કેવી રીતે અપાય. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રો પણ શીખીશું. પહેલાં પૂછપરછના પત્રો કયા છે, ત્યારબાદ આ બધી જ વસ્તુઓની વિગતવાર માહિતી લઈશું. વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ તો કરવી જ પડે અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી સુસંગત રહેવું ખૂબ જ જરૂરી છે. પૂછપરછ ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જા અંગે અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે જરૂરી છે. એટલે એવી દરેક પરિસ્થિતિ કે જ્યાં માહિતીની આપણને પૂરેપૂરી સમજ ન હોય એ જગ્યાએ આપણે પૂછપરછ કરતા હોઈએ છીએ. અને જ્યારે પણ પૂછપરછ કરીએ ત્યારે સામેથી આપણને તેનો પ્રત્યુત્તર પણ મળતો જ હોય. તો આ માહિતીને પત્રો દ્વારા કેવી રીતે રજૂ કરી શકાય તે આપણે આ પ્રકરણમાં શીખવાનું છે. ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા જે તે વસ્તુને લગતી માહિતી, તેના માલ સામાનની કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર, આ બધી જ વસ્તુઓ વિશે પૂછપરછ દ્વારા માહિતી મેળવીએ છીએ. તેમજ તેની વોરંટી, ગેરંટી, હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે કે કેમ તેની માહિતી પણ આપણે લઈએ છીએ. ત્યારબાદ જ આપણે નિર્ણય લઈએ કે વસ્તુ ખરીદવી કે નહીં. જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ જો આપણે આટલી બાબતોનું ધ્યાન રાખતા હોઈએ તો દુકાનદાર જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરતો હોય ત્યારે એને તો આપણા કરતાં પણ વધારે પૂછપરછ હોય. આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો આપણે શીખવાનું છે. તો આપણે હવે શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે શીખીએ પૂછપરછના પત્રો અંગેની સમજૂતી. ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે જાણકારી તો મેળવે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને આપણે કહીશું પૂછપરછના પત્રો. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા પત્રો કે વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા હોય. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે અને તેને અનુકૂળ વેપારીને તે ઓર્ડર આપે. હવે આપણે શીખીએ પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે. એટલે પ્રત્યુત્તર આપનાર વ્યક્તિ કે વેપારી સમજી શકે કે તે એક વ્યાપારી પેઢી છે. ત્યારબાદ પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે તે સમજી શકાય. પૂછપરછ કરવાના ઉદ્દેશ્યની સ્પષ્ટતા કરવી જોઈએ કે આપણે કેમ તેની પૂછપરછ કરી રહ્યા છે. પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે પણ સાથે સાથે જણાવવું જોઈએ. જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ય થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. ભાવપત્રક, સૂચિપત્રક, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે યોગ્ય વિનંતી કરવી જોઈએ. પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ.
માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણકર્તા કયા ભાવે માલ સામાન પૂરો પાડવા માંગે છે અને અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જાણકારી મેળવી લેવી જોઈએ. માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે એટલે કે નાણાં રોકડ આપવા પડશે, ચેક આપવો પડશે, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિ ચૂકવવાની રહેશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ. વેપારીમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે, તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું પડે. ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી આપી દેવી જોઈએ અને મેળવી લેવી પણ જોઈએ. પત્રના અંતમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર પણ આપીશું. માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલ સામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારીને અગાઉથી જ લખવા જોઈએ. તો આપણે આટલી ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે પૂછપરછના પત્રો કોઈ પણ વેપારીને આપણે પૂછીશું તો એમાં કઈ કઈ બાબતો ખાસ પૂછવી જોઈએ. હવે પછી આપણે પૂછપરછના પત્રો કેવી રીતે લખાશે તે અંગે માહિતી લઈશું. થેન્ક યુ.